પ્યારા પ્રિય આત્મજનો, જય ગિરનારી, જય માતાજી, જય દ્વારિકાધીશ. આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ બેટ દ્વારકા રસ્તામાં જતી હતી. ત્યાં રસ્તાની અંદર એક અદ્ભુત અને અલૌકિક વિષ્ણુ યાગ થવાનો હતો. એટલે એમની યજ્ઞશાળાના દર્શન થયા. એટલે હવે ત્યાં જઈએ છીએ આપણે. ને યજ્ઞશાળા કેવી? તો કે લગભગ 14 માળની યજ્ઞશાળા છે. ઘાસ વાંસ એની જ બનાવેલી આખી યજ્ઞશાળા છે. અને કપડું, એટલે સુંદર સરસ મજાની યજ્ઞશાળા દર્શન થયા. એટલે અમે રોકાઈ ગયા કે તમને પણ દર્શન કરાવીએ. લગભગ 14 માળની છે. આ બહુ સરસ યજ્ઞશાળા છે, હજી બને છે. ને ત્યાં કંઈ વિષ્ણુ યાગ પંડિતો દ્વારા કરવાનો છે. એટલે ત્યાં રોકાઈ ગયા. એટલે એનું 1-1.5 મિનિટનું શૂટિંગ લીધું છે. એના આપ દર્શન કરો અને પતિત પાવન થાવ કે આવી ભવ્ય યજ્ઞશાળાને, બહુ મોટી યજ્ઞશાળા છે. એમના અમે દર્શન કરી અને આગળ જેવા જતા હતા, ડાબા હાથ તરફ મારી અચાનક જ નજર પડી કે ભાઈ અહીંયા શું છે? ત્યાં લખેલું ગુરુ ગોરખનાથજીની જગ્યા અને શિવાલય. એટલે આ શિવાલય તો હું ઘણા સમયથી ગોતતો હતો કે નાગેશ્વરથી પણ જૂનું અહીંયા એક શિવાલય છે, શિવલિંગ બિરાજમાન છે, બહુ જૂનું છે. તમે જોઈ શકો છો. ને આ જગ્યાનો ચમત્કાર એવો છે કે અનુભૂતિ એવી છે, ચમત્કાર તો ન કહી શકાય, કે આ જગ્યાની અંદર કોઈ પણ સાધુ સંત ટકી શકતા. તમે જોઈ શકો કચરો, એટલે કે પાંદડા કેટલા પડેલા છે. આ જગ્યા ખૂબ સુંદર અને સરસ મળે છે. હમણાં જો આ ઓઘડનાથજી મહારાજ છે, ક્યાંકથી પધાર્યા છે, એ એમ કહે છે કે હું રોકાઈશ, એનું ભજન પૂજન હશે ને તો રોકાઈ શકશે. બાકી આ જગ્યાની અંદર 3 દિવસથી વધારે કોઈ રોકાઈ શકતા નથી. અને મહાદેવજીના તમે દર્શન કર્યા, બરાબર, અદ્ભુત મંદિર છે. અહીંથી હટવાની મરજી નથી હતી. આ શિવલિંગ પથ્થરનું જ ઓરિજિનલ, કોઈ બનાવટ કે બનાવેલું કે એવું કાંઈ નહીં. એટલે અહીંયા કોઈ ટકતું નથી, બરાબર. આ ગણપતિજી મહારાજ, આ હનુમાનજી, રસ્તા ઉપર જ બોર્ડ આવશે, એમાં તમે જોઈને ડાબા હાથે બહુ જૂનું મંદિર છે. પછી આ જગ્યા, હવે એક બીજી અદ્ભુત જગ્યા છે, એમના દર્શન કરાવું છું. એમનું નામ છે નારીવારી માતાજીને. હમસુર ગામ છે ને, ગોપી તળાવથી તમે નાગેશ્વર તપ જતા હોય ને ત્યારે તમને આ દર્શનનો લાભ મળશે. હમસુર કરીને ગામ આવશે. હવે તમે આ મંદિરની વિચિત્રતા જોજો, અનુભૂતિ કરજો એનું. આ નારીવારી માતાજી છે અને 18 વર્ણ એને માને છે. એટલે અમે આવા જૂના મંદિરો ગોતતા હોય, અચાનક જ એક ભાઈ મળી ગયા. એણે વાત કરી કે અહીંયા આ રીતનું મંદિર છે. એટલે જો આ મંદિર ભવ્ય માતાજીનું, ને માતાજીનું સ્વરૂપ તો તમે દર્શન કરો, અદ્ભુત, અલૌકિક, અકલ્પનીય અને પ્રશંસનીય માતાજીનું દિવ્ય રૂપ છે. અહીંયા પણ તમને રાત્રિ રોકાણ, આવકારો, ચા પાણી એ બધું આગતા સ્વાગતા કરે. કોણ ચલાવે છે એ કોઈને ખબર નથી. આ માતાજી છે ને ચારણ કન્યા કોઈ છે. અને નાઢેર લોકો શું કહે, નાઘેરની અંદર જે વાઘેર છે પૂજા, ચારે બાજુ છે ને આ જલ ભરેલું છે. જો આ ચારે બાજુ ફરતું ખારું પાણી છે. ને આ માતાજીનું મંદિર છે, એની નીચે આ જલ પ્રગટ થયું છે. ને પૂરા તત્વ છે, એકદમ જૂનું છે. અને પાણી અમે પીધું જો બાલટીથી સિંચીને, અને મીઠું સાકર જેવું આ પાણી છે. ચારે બાજુ ખારું પાણી છે, ક્યાંય એક ટીપું મીઠું પાણી નથી. અને આની ઉપર જ પાછું માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. એવું અદ્ભુત અલૌકિક મંદિર છે. ક્યારે પણ એ બાજુ નીકળો તમે, ગોપી તળાવથી નાગેશ્વર થાવ, નાગેશ્વરથી ગોપી તળાવ, તો અચૂક દર્શન. જો સીડી પણ જૂના જમાનાની છે. ને પાણી તમે ગ્લાસ હાથેથી ભરી લ્યો ને એ રીતનો આખો કુંડ છે ને, બીજે ક્યાંય પાણી નથી. જગ્યામાં ખોદે તો પણ નથી નીકળતું. એ લોકોએ વાત કરી બધી. ફરી પાછા તમને માતાજીના મંદિરમાં દર્શન કરવા લઈ જાઓ. આ માતાજીનું મંદિર, એની નીચે જ આ કુંડ પ્રગટ થયો છે. ને કેટલો ઊંડો છે એ તો પરમાત્મા જાણે, એ ખ્યાલ નથી. પણ મીઠું સાકર જેવું પાણી છે. અને આ માતાજીના ઓલે વખતે થોડા ભાઈ પૂજામાં હતા, એટલે પૂરું સ્વરૂપ દર્શન નહોતું થતું. એટલે હવે ફરી પાછું તમને દર્શન કરાવું છું. નારી વારી માતાજી અને હમસુર ગામ યાદ રાખજો. અને જગ્યા અદ્ભુત છે. જો આ અમારે બાકી રહી ગયું છે ગોરખનાથજીનું, એટલે રોડ ઉપર આવો બોર્ડ આવશે, એ તમને હું બતાવી દઉં. અને તમને ગોરખનાથજીનો છે ને
મૂર્તિ દર્શન નથી કરાવ્યા એટલે એ પણ કરી લ્યો તમે. કેમ કે અમે પછી ઉતાળમાં નીકળી ગયા પાછા રિટર્નમાં વિચાર થયો કે આ લેવાનું બાકી રહી ગયું છે એટલે આટલું પાછું લીધું. હવે આપણે રૂક્ષ્મણી મંદિર જઈએ છીએ. ટ્રાફિક એટલો છે કે પૂછો જ નહીં વાત. હવે રૂક્ષ્મણી મંદિર પહોંચી ગયા છે. પેલા તો આપણી રામ પ્યારી છે ને રામ રથ, એને પાર્ક કરી દઈએ. ગાડી ક્યાં પાર્ક કરવી ને એની પણ જગ્યા નથી મળતી. બોલો, ગાડીમાં આ બધું બહુ ગાડીઓ છે, બહુ પબ્લિક બહુ છે. મંદિરની અંદર તો કેમેરો લઈ જવાની મનાઈ છે, પણ તમને બારોબારથી રૂક્ષ્મણી માતાજીના દર્શન કરાવી દઉં છું. કેમ કે આવી જગ્યાએ વારંવાર આપણે જવાનું થતું ન હોય. 4 ધામમાંથી એક ધામ દ્વારકાપુરી છે, એમાં ભગવાનનું વિશ્રાંતિ ગૃહ એટલે બેટ દ્વારકા. આ બેટ દ્વારકા નાગેશ્વર ગોપી તળાવ વગેરે જતા હતા રૂક્ષ્મણી મંદિરના દર્શન કરવા. તો આ 2 જગ્યા મળી, એક ગુરુ ગોરખનાથજીની જગ્યા અને એક હમસુર ગામની અંદર નારીવારી માતાજી, બહુ જૂનવાણી મંદિર છે. ને એના પછી તમે દર્શન કરી શકો આ રૂક્ષ્મણી મંદિરના. ત્યાં માતાજીનું મંદિર છે. આ એક નીચે રૂક્ષ્મણીજી નથી, અંબાજી છે. એક હનુમાનજીનું મંદિર છે, ત્યાં પણ તમને દર્શન કરાવું છું. ખૂબ સરસ મંદિર છે. આપ તો ગયા હશો, ઘણીવાર દર્શન કરેલા હશે, પણ ટ્રાફિક બહુ છે. આ સીડી છે એ પેક રાખી છે, અહીંથી કોઈ જતો આવતું નથી, ત્યાં લોક કરેલ છે. ઓલી સીડી ઉપરથી એટલો બધો ભયંકર ટ્રાફિક છે ને કે તમને બારોબારથી જ દર્શન કરાવે છે. આ હનુમાનજી મહારાજનું દર્શન કરો. તમે જોઈ શકો છો, જુઓ ટ્રાફિક. હું કેમેરો ફેરું, જુઓ. રૂક્ષ્મણીજી માતાજી ને કૃષ્ણ ભગવાન બંને દુર્વાસા ઋષિનો શ્રાપ. બધે બાજુ ખારું પાણી, ને અહીંયા પણ એક જગ્યાએ મીઠું પાણી છે. અને જલદાનનું અહીંયા ખાસ મહત્ત્વ છે. ને પંડિતજી સમજાવે છે. હવે આપણે કેમેરો, વિડીયો, મોબાઈલ એ કાંઈ પણ લઈને જવાની મનાઈ છે. એટલે બારોબારથી દર્શન કરી લઈએ. જો આ પંડિતજી ગૌ ભક્ત છે, સાફ સફાઈ કરે છે. પૂજારીજી મંદિરના તમે દર્શન કરી શકો. કેટલું વર્ષો જૂનું મંદિર છે, અદ્ભુત અને અલૌકિક મંદિર છે આ. એટલે મને વિચાર થયો કે આપને બધાને પણ હું દર્શનથી કેમ વંચિત રાખું, આપને પણ દર્શન કરાવું. ધજાજીના દર્શન ન કરો ત્યાં સુધી મંદિરના દર્શન અધૂરા ગણાય. ને ધજાજીના દર્શન કરી લ્યો એટલે તમારી યાત્રા, મંદિરના દર્શન બરાબર પરિપૂર્ણ થઈ જાય છે. એટલે આપણે તમને ધજાજીના સુંદર સરસ મજાના દર્શન કરાવી દીધા છે અને હજુ પણ કરાવી દઈશું. એટલે તમારી પણ સફળ યાત્રા થઈ જાય. આ રૂક્ષ્મણી મંદિરનો ટ્રાફિક આપ જોઈ શકો છો. બહુ ટ્રાફિક છે, ભયંકર ટ્રાફિક છે. બધા ત્યાંથી જ દર્શન કરી કરીને નીકળી જાય છે. કેમ કે નાગેશ્વર જુઓ ટ્રાફિક જોઈ લ્યો. 2 થી 3 કલાક ઊભા રહીએ ને પછી દર્શન થાય એમ છે. એટલે ધજાજીના દર્શન કરી લો આપ બધા. બરાબર, હું પણ દર્શન કરી લઉં છું તમારા બધાય વતી. એટલે આ જૂના મંદિરો આપણી ચેનલ છે બતાવે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હાઈપનું બટન છે ને એ પણ દબાવવાનું ભૂલતા નહીં. જય ગિરનારી, જય દ્વારકા.